તો અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ અને કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે। તોફાની વરસાદથી રાજુલા શહેરમાં ગત મોડી રાત્રે મહિલા પાર્ટી પ્લોટના મંડપ ઉડ્યા। ભારે પવન સાથે અહીં વરસાદ ખાબક્યો। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધશે અને સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થતા લોકો ભયભીત બન્યા હતા। સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। અમરેલી, બગસરા, સાવરકુંડલા, વડિયા, બાબરા અને રાજુલા સહિતના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો। સાતમા નોરતે ખેલૈયાઓના બદલે મેઘરાજાએ રમઝટ બોલાવી। નવરાત્રીના પાર્ટી પ્લોટથી લઈને શેરી ગરબા આયોજન પણ રદ કરવામાં આવ્યા। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। બગસરા શહેરમાં ભારે વરસાદથી શહેરની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો જૂનાગઢમાં કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદે ખેલૈયાઓની મજા વગાડી। નવરાત્રીના અનેક આયોજનોમાં વિઘ્ન બન્યો આ વરસાદ। ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ગરબા મંડપના મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદના કારણે, જેના કારણે અનેક આયોજનો રદ કરવાની ફરજ પડી હતી। કેશોદમાં ભારે વરસાદથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। તો અરવલ્લીના ભિલોડામાં વરસાદ બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા। વરસાદ બંધ થયા બાદ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા। ગ્રાઉન્ડ ભીનું હોવા છતાં ગરબાની મોજ માણી। ભિલોડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। તો આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વિરામ લીધા બાદ ખેલૈયાઓએ ગરબા રમતા નજરે પડ્યા। ભિલોડામાં ગાજવીજ સાથે ગતરોજ વરસાદ પડ્યો હતો। માતાજીનો એટલો આશા છે, ઉત્સવ છે બધાને ગરબામાં, તો અમે લોકો ખેલવા તૈયાર છીએ। ભગવાનને એટલો, માતાજીનો એટલો આશા છે કે વરસાદ પહેલા એટલો બધો પડી ગયો છે, ગ્રાઉન્ડ એટલું ભીનું થઈ ગયું છે, પણ સરસ અત્યારે વાતાવરણ કરી દીધું છે। તો આ તરફ દાદરાનગર હવેલીમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। સેલવાસના અથાલ 3 રસ્તા પર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, તો કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા। તો નગર હવેલીમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોઈ શકાય છે કે અહીં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોએ સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અહીં નાના વાહનો બંધ પડી ગયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસ વરસાદના કારણે પરિસ્થિતિ વણસી હતી। કેટલાક વાહનો પાણીમાં બંધ થયા, તો ઘણા એવા વિસ્તારો છે કે લોકોના ઘર સુધી પાણી ભરી આવ્યા। પરંતુ ખાસ આ જે રીતે જોઈ શકાય છે કે મુખ્ય રસ્તા પર, મુખ્ય રોડ પર જે પાણી ભરાવાની સમસ્યા છે તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો અંબાજીમાં વરસાદ વરસવા છતાં ખેલૈયાઓ નિરાશ ન થયા। વરસાદ રોકાતા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને અંબાજી મંદિર ચાચર ચોકમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા યોજાયા। મોટી સ્ક્રીન પર ઓપરેશન સિંદૂરની થીમ મુકાઈ, જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ જોઈને લોકોમાં ફરી એકવાર ઓપરેશન સિંદૂરની યાદો તાજા થઈ। તો અંબાજી મંદિર ચાચર ચોકમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી હતી। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદ ખાબકતા તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે નીકળ્યા છે। વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે। તો વલસાડના કપરાડાના નિલોશી ગામના છેવાડાથી વહેતી કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે નદીના પાણી લો લેવલ પુલ પર ફરી વળ્યા હતા। આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો। તો રોહિયાળ જંગલ ગામ નજીકથી વહેતી દમણગંગા નદી પણ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે, જેના કારણે નદીના પાણી એ કોઝવે પર ફરી વળ્યા હતા। વાહન વ્યવહાર અટવાયો હતો। તો મિની વાવાઝોડાથી વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે। અનેક ગામોમાં નુકસાનીના અહેવાલ છે। નાના સુરવાડા, સેગવી, સરોણ, મગોદ ગામમાં સૌથી વધુ અસર પહોંચી છે। દરિયા કિનારા વિસ્તારમાં 100થી વધુ ઘરોના પતરા ઉડી ગયા।
તો ધોધમાર વરસાદમાં અનેક પરિવારો નોંધારા બન્યા. વલસાડ પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તો દરિયા કિનારે લંગારેલી બોટને પણ નુકસાન પહોંચ્યું. વહીવટીતંત્ર દ્વારા હાલ તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે. 3 થી 4 દિવસમાં જ નુકસાનીનું વળતર ચૂકવવા માટે વહીવટીતંત્ર દ્વારા કામગીરી થશે. વાવાઝોડા સાથે જે ભારે વરસાદ આવેલો હતો તેના લીધે આપણે વલસાડ શહેરમાં અને ઉપરાંત વલસાડના ઘણા ગામડાઓમાં જે ઘણા ઘરોને નુકસાન થયેલું છે અને તેના અન્વયે આજે અમે વિઝિટ કરેલી 100 જેટલા જે ઘરોને નુકસાન પહોંચેલ છે. સરકારી તંત્ર દ્વારા એનો સર્વે કરી દેવામાં આવેલ છે અને ડોક્યુમેન્ટની ઉઘરાણી ચાલુ છે અને જેવા લોકો ડોક્યુમેન્ટ આપશે મોટાભાગે અમે 2 થી 3 દિવસમાં સહાય વહેલી તકે આપી દઈશું. વલસાડમાં મિની વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે સાંસદ ધવલ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. નાના સુરવાડા ગામમાં 50 થી વધુ ઘરોના છાપરા ઉડ્યા. અનેક પરિવારો ઘર વિહોણા થતા વહીવટીતંત્ર દોડતું થયું છે. ખેતી પાક અને દરિયા કિનારે બોટોને પણ નુકસાન થયા હોવાનું સામે આવ્યું. તો ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. સાથે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરાયો. ગણતરીના દિવસોમાં જ નુકસાનીનું વળતર ચૂકવવા માટે સાંસદે આદેશ આપ્યા છે. સાથે જ બોટોને પણ નુકસાન થયું છે તો આપણી પૂરી તંત્ર દ્વારા રાતના જ પૂરી રાહતની કામગીરી સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા હાજર હતા. એની સાથે સાથે સવારે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને અમે ખાતરી આપીએ છીએ. અમારા પ્રાંત અધિકારી પણ અહીંયા હાજર છે. એમણે મને ખાતરી આપી છે કે આવનારા 4 થી 5 દિવસની અંદર એમને રકમ ચૂકવાઈ જશે એની બાંહેધરી આપી છે. પણ સાથે મેં એમને સૂચન કર્યું છે કે તરત જ આજે ફૂડ કિટ અને મેડિકલ કિટનું પણ વિતરણ કરવામાં આવે. તો વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં તારાજી સર્જાઈ. 100 થી વધુ ઘરોના છાપરા ઉડી જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. તો દરિયા કિનારે માછીમારી કરતા લોકોની બોટને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વહેલી તકે સરકાર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. લાગરેલી હતી તે 10 દૂધને ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયેલી છે. એટલે કે તૂટીને બે ટુકડા કે અમુક તો ભાગ પણ નથી મળતા. હવામાં ઉડી ગઈ છે, ઘણી ટોટલી ડેમેજ થઈ. પાછું રિપેરિંગ કામ પણ મુશ્કેલ છે, જેના કારણે એ લોકોની જે આર્થિક જેના દ્વારા એ લોકો ધન ચાલતું હતું માછીમારીના વ્યવસાય દ્વારા એ હાલ લાગે છે કે ઠપ પડી જશે. અને અમારી રોજી એટલે કે દરિયામાં જે અમે જાય એટલે માછીમારી કરવા માટે હોડકી, તે હોડકી બી 8-9 તૂટી ગઈ છે. તે અમને ઘણું નુકસાન છે અને અમારો સમાજ એવો છે કે રોજના લાવીને ખાવાવાળો માણસ વ્યક્તિ કે અમે એ જે નુકસાન થયું છે એનું ભરપાઈ અમે સ્વૈચ્છિક રીતે તો નહીં કરી શકીએ. એટલે અમારી માંગ છે કે તંત્રને કે આ જલ્દી કરી આપશે તો અમને જે સારું પડશે. તંત્ર પાસે અમારી એક જ માંગ છે. તો નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડાએ પણ વ્યાપક તબાહી મચાવી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા વહીવટી તંત્ર કામગીરીમાં જોડાયું. નવસારીના સાંસદ CR પાટીલે જિલ્લા ભાજપ અધ્યક્ષને ફોન કરીને સમગ્ર સ્થિતિ અંગે જાણકારી મેળવી. જે સવારે અમારી નવસારી જિલ્લા ભારતીય જનતાની ટીમ પણ નરેશભાઈ સાથે ચીખલીના ગામોમાં જોડાયા છે અને લોકોને કેવી રીતે વધારે વધારે મદદરૂપ થઈ શકે એના માટેની તમામ તૈયારીઓ સાથે અમે આવી પહોંચ્યા છીએ. લોકોના માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અને જ્યાં પણ લોકોને જમવાની વ્યવસ્થા છે ત્યાં પણ અમને વ્યવસ્થા કરતા આવ્યા છે. અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાંસદ CR પાટીલ સાહેબની સાથે બી સવારના વાત થઈ હતી. એમણે પણ કીધું છે કે જે પણ કરવું ઘટતું હોય એ બધી જ વ્યવસ્થા કરજો, બીજી કોઈ ચિંતા તમે નહીં કરતા. ચીખલી તાલુકાના ઓછામાં ઓછા 12 થી 15 ગામો ઇફેક્ટિવ છે. સૌથી વધારે તલાવચોરા છે. તલાવચોરાની બાજુમાં ચીખલીથી લઈને ખોદ. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું. 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા. ચેમ્પિયનશિપમાં 29 દેશોના 1100 એથ્લેટ્સ ભાગ લેશે. 4 કેટેગરીની અહીં કોમ્પિટિશન હશે, જેમાં 11મી ઓક્ટોબર સુધી આ કોમ્પિટિશન ચાલશે. વિદેશના લોકોને હવે અમદાવાદ આવવાનું સપનું બનશે એવું સ્ટેડિયમ લાગ્યું કે નહીં? હવે આપણે તરવા માટે તલાવ કે દરિયાની શક્તિ જરૂર રાખીએ છીએ,
પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌ યુવાનો માટે આ ઇન્ટરનેશનલ કક્ષાનું સ્વિમિંગ પુલ હવે તૈયાર કરી લીધું છે. આવા સ્પોર્ટ્સ કલ્ચરને કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશના રમતવીરો દિવસે ને દિવસે વધુ મેડલ્સ લાવતા થયા છે. પેરા ઓલિમ્પિક રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે. ભારતે તમામ પ્રકારની વર્લ્ડ ગેમ્સ આયોજનની ક્ષમતાઓ પર પુરવાર કરી